આગળ વધી તો રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી મેયરના પતિના બાંધકામનો વિવાદ ગરમાયેલો છે. પ્રથમ નાગરિક હોય એટલે આમ તો તેમના બાંધકામ પર કોઈની નજર ન જાય, પણ આ તો વિપક્ષની નજરે વાત ચડી ગઈ અને મેયરના પતિદેવ સાથે રોન થઈ ગઈ. જ્યારથી વાંધો ઉઠ્યો ત્યારથી મેયર અને તેના પતિ જમીન પોતાના બાપ દાદાની ગણાવી રહ્યા છે. પણ જે ઘટસ્ફોટ થયો છે તેનાથી તો આ વિવાદ વધુ ગરમાય તો નવાઈ નહીં લાગે. રાજકોટના પ્રથમ નાગરિકના પતિના પાના ખુલી ગયા. મેયર નયના પેઢડિયાએ બાપ દાદાની ગણાવેલી જમીન તો સરકારી નીકળી. જ્યાં બાંધકામ ખડકી દીધા તેનો કેસ વિનોદ 3 વાર હારી ચૂક્યા છે, પણ પત્નીના હાથમાં સત્તા આવી એટલે મનની મુરાદ પૂરી કરી લીધી. રાજકોટના મેયર નયના પેઢડિયા અને તેમના પતિ વિનોદ પેઢડિયા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ખરેખર ચર્ચામાં તો મેયરના પતિનું કારસ્તાન છે, કારણ કે તેમણે પત્નીના પાવરનો દુરુપયોગ કરીને સરકારી જગ્યામાં મસ્ત મોટા કોમર્શિયલ બાંધકામ ખડકી દીધા હોવાનો વિપક્ષનો દાવો છે. જ્યારથી વિવાદ શરૂ થયો ત્યારથી જ મેયર નયના પેઢડિયા વિપક્ષના માથે માછલા ધોઈ રહ્યા છે અને જમીન પોતાના બાપ દાદાની ગણાવી રહ્યા છે. તો મેયર પતિ વિનોદ પેઢડિયાએ પણ પોતાને બદનામ કરવાના કાવતરા ગણાવતા પોતાના હાથ સાફ દેખાડ્યા હતા. આવો સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા હતા. વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી. જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં એક કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો. આજ તમે પણ ત્યાં ગયા હતા. હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું. મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી. એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે. આમ તો મારા બાપ દાદાની મિલકત છે, એ જગ્યા ઉપર વર્ષોથી અમારો કબજો છે અને વર્ષોથી અમે વાપરી છીએ. અત્યારે અમે બાંધકામ શરૂ કર્યું છે છોકરાના ધંધા માટે, એટલે અમે આ કર્યું છે. એમાં ઘણા નિશત્રુ હોય, ઘણા આ બાજુ આ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા હરતું ફરતું કરવામાં આવ્યું છે. બાકી કોઈ વસ્તુ નથી અને જે કાંઈ છે એ જગ જાહેર છે, કોઈ ખાનગી કર્યું નથી. શત્રુ કોણ કોઈ નહીં, જે હોય એટલે તમારા અંદાજ પ્રમાણે તમારા ભાજપના ના, એવું મને કાંઈ, હું ભાજપમાં નથી. હું તો સેવાકીય પ્રવૃત્તિ કરું છું, એટલે મને ભાજપની પણ બહુ ખબર ન હોય અને કોઈ એવું કોઈ વ્યક્તિની મને ખબર નહીં કોણ આવતો હોય. તમારા પત્ની તો મેયર છે, તો સૂચિતમાં બાંધકામ થાય ખરા? મારી પોતાની જ મિલકત છે, એમાં તમે પુરાવા દેશો કેદુનું છે બાપ દાદાનું હોય તો વર્ષોથી કઈક કાગળિયા થશે, બધા છે કાગળિયા. એમાં તો મીડિયાને જાહેર શા માટે નથી કરતા? એમાં ક્યાં સૂચિત હોય, એમાં શું કાગળિયા દેખાડવાનો હોય તમને? વર્ષોથી જ મારા બાપ દાદાની મિલકત છે, એ આખી સૂચિત થઈ ગયેલી જગ્યા છે, એમાં અમે વાપરી છે, રહી છે. એમાં શું હોય? હિત શત્રુઓના નામે સોપારી ફોડતા વિનોદ પેઢડિયા બે ધડક કહી રહ્યા હતા કે આ જગ્યા તો અમારા બાપ દાદાની છે, પણ જગ્યા તો શ્રી સરકાર નીકળી, અને એ પણ આજકાલની નહીં, 1997 થી આ જગ્યા શ્રી સરકાર છે. આટલું જ નહીં, નંદુબાગ સોસાયટીના સર્વે નંબર 180 અને 181 ની જમીનનો કેસ વિનોદ પેઢડિયા 3 વાર હારી ચૂક્યા છે. પણ આ તો પત્ની મેયર થયા એટલે મનના કોડ પૂરા કરવા શ્રી સરકારમાં પણ બિલ્ડિંગ બનાવી નાખ્યું. ફજેતી થતા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે મેયર નયના પેઢડિયા પાસે ખુલાસો માંગ્યો, જેના જવાબમાં મેયર અને તેમના પતિએ અગાઉ આ જગ્યા પર પરિવારના સભ્યોનું ગેરેજ હોવાનું કહ્યું છે. તેમણે સૂચિત જમીન શ્રી સરકારમાં ગઈ હોવાના વિવાદ અંગે
પક્ષમાં ઉચ્ચ કક્ષાએ જાણ કરવાની વાત કરી. મારા ધ્યાનમાં આ વિષય આવ્યો એટલે તરત જ મારી જવાબદારીમાં આવે છે એટલે મેં તરત જ એમની સાથે ચર્ચા કરી અને એમના પતિદેવ વિનોદભાઈ સાથે પણ ચર્ચા કરી. બંને સાથે મેં સંયુક્ત રીતે ચર્ચા કરી. એમનું કહેવાનું એમ થયું કે એમને પૈતૃક જગ્યા છે જે સૂચિત પહેલેથી જ છે અને એમના કોઈ ભત્રીજાનું ત્યાં ગેરેજ પણ હતું અને એ ગેરેજને એમણે રિનોવેશન કરવા માટે બાળકોના વ્યવસાય માટે કરવા માટે કરેલું છે. પરંતુ વધારામાં આજે જ સવારે વર્તમાનપત્ર દ્વારા ધ્યાનમાં આવ્યું ને એના ડોક્યુમેન્ટ મેં અત્યારે મગાવ્યા છે. મારી પાસે હજી આવ્યા નથી, હમણાં આવી જશે એટલે એની પણ પુષ્ટિ થશે. તો એ જગ્યામાં જે કાંઈ સરકારી તંત્ર દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે એ મુજબની એમની સાથે કાર્યવાહી થશે અને નિયમ અનુસાર જે થતું હશે એ બધું કરવામાં આવશે. વાત જાણે એમ છે કે 2 દિવસ અગાઉ રાજકોટમાં મેયરના પતિએ ગેરકાયદે બાંધકામ ખડકી દેતા રાજકારણ ગરમાયું હતું. વિનોદ પેઢડિયાએ ઉભા કરેલા બાંધકામ પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. મેયર નયના પેઢડિયાના પતિએ સંત કબીર રોડ પર ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ કર્યું છે. વિનોદ પેઢડિયાએ સૂચિત જગ્યામાં 2 માળનું કોમર્શિયલ બાંધકામ ખડકી દેતા વિવાદ થયો હતો. મહત્વનું છે કે સૂચિત જગ્યામાં બાંધકામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં બાંધકામ કરાતા સવાલો ઉઠ્યા છે. બાંધકામની ટીપી શાખાને જાણ થતા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે શું ખરેખર મેયરના પતિએ સરકારી જમીનમાં બાંધકામ કરી દીધા કે પછી વિપક્ષ ખોટા આક્ષેપો કરી રહ્યું છે. હવે તે તો તપાસ પછી જ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.